નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના પર્યાવરણ વિશેનો જે આસપાસ વિષય છે, બરાબર, પર્યાવરણ આસપાસ, એ વિષયનો નવા કોર્સનો 5મો પાઠ બીજ બીજ બીજ. આ પાઠમાં આપણે બીજ વિશેની માહિતી મેળવશું. તો ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ, રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે. હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેને વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે, એમ વિચારી તેને 4 વાટકી ચણા પલાળી દીધા. અને સવારે ત્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું કે ચણા છે વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? તો ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો જોઈને કે આવું કેવી રીતે બન્યું, કારણ કે કાલના પ્રમાણમાં ચણા આજે વધારે છે, એવું કઈ રીતના બન્યું, એમ ગોપાલ મનમાં વિચારે છે. એની માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલ કઠોળ, ફણગાવેલ એટલે જે આપણે પલાળીએ પછી ઉગી જાય, બરાબર, એ ફણગાવેલ કહેવાય, કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા. ચર્ચા કરો. તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે અને કેમ? તો મારા ઘરમાં અથવા તો કોઈના ઘરમાં હોય, એમાં રસોઈ બનાવતા પહેલાં જે કઠોળ હોય છે, કઠોળ વર્ગની જે વનસ્પતિમાંથી બીજ ઉત્પન્ન થાય, કઠોળ, ચણા છે, વાલ, વટાણા, આ બધી કઠોળ જે પ્રકારના છે, તુવેર છે, આ બધા રસોઈ પહેલાં બનાવતા પહેલાં પલાળવામાં આવે છે. કેમ? કારણ કે તે થોડાક નરમ બની જાય, જેથી તેને રસોઈમાં ઉપયોગ કરવામાં, બાફવામાં સરળતા રહે. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે, તેમાં કેટલો સમય લાગે છે? તો ફણગાવેલ વસ્તુમાં ખાવામાં એક મગ અને ચણા વધારે પ્રમાણમાં લોકો એ ફણગાવીને ખાય છે. તેને ફણગાવવા માટે તેને પલાળીને જે સુતરાઉ કાપડ એમાં બાંધવામાં આવે છે, બરાબર, અને તેને 1 દિવસ જેટલો સમય 24 કલાક આપવામાં આવે એટલે એ ફણગાવમાંથી ફૂટી જાય છે, ઉગી જાય છે. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે અને કેમ? જો આપી હોય તો આ, ન આપી તો ના, પણ જે શું આપી છે, તો જેને ફણગાવેલ જે ખાવાનું કીધું હોય એમાં પ્રોટીનની માત્રા વધારે પ્રમાણમાં હોય, જે ફણગાવેલા કઠોળમાં કાર્બોદિત હોય, જેથી તેને શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે. આટલું કરીશું. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ આપણે કરવાની છે કે થોડા ચણા લો અને 3 વાટકી લેવાની છે આપણે ખાલી. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દેવાની છે. બીજી વાટકીમાં 4-5 દાણા છે ચણાના ભીના કપડાં રૂમાં વીંટળીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બીજું કંઈ મૂકવાનું નથી,
પછી ત્રણેય વાટકીને ઢાંકી દેવાની છે. 2 દિવસ પછી ત્રણેય વાટકીમાં ચણાનું અવલોકન કરો. ચણામાં થયેલા ફેરફારો નોંધો. પહેલી વાટકી, બીજી વાટકી, ત્રીજી વાટકી લખી બીજને હવા મળે છે. જો પાણીમાં ડૂબેલું હોય તો હવા ન મળે. વાટકી બીજી છે એમાં રૂમાલ છે ભીના કપડામાં, તો એમાં હવા મળશે. અને ખાલી વાટકી છે એમાં કશું જ નથી એટલે એમાં હવા મળશે. બીજને પાણી મળે છે તો પહેલી વાટકીમાં હા આવશે. અહીંયા પહેલી વાટકીમાં હા, બીજી વાટકીમાં પાણી મળે છે હા, અને ત્રીજી વાટકીમાં એ ના આવશે. બીજમાં શું ફેરફાર થયો? તો આમાં બીજમાં કંઈ ફેરફાર નહીં થાય. પહેલા અને ત્રીજામાં બીજમાં ફેરફાર થયો એમ છે, એમાં પહેલામાં ના અને ત્રીજી વાટકીમાં પણ ના આવશે અને બીજી વાટકીમાં હા આવશે. બીજમાં અંકુર ફૂટ્યા તો માત્ર બીજી વાટકી છે એમાં હા આવશે. જે રૂમાં અને કપડામાં પલાળી હતી એમાં અંકુર ફૂટશે, બાકી પહેલું અને છેલ્લું ખાનામાં ના આવશે. કહો અને લખો કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તો એ છે વાટકી નંબર બીજો, કે જે ભીના કપડાં કે ભીના રૂમાં રાખેલા હતા એ ચણા કે દાળ છે જે એમાં અંકુર ફૂટ્યા છે. તમે આ વાટકી અને બીજી વાટકીમાં શું તફાવત જોઈ શકો છો? બીજી વાટકીમાં અંકુર ફૂટેલા નથી. ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? કારણ કે એના અંકુર ફૂટવા માટે એને યોગ્ય હવા, પાણી જોઈતું હતું, એટલા માટે એને ભીના કપડામાં પાણી મળશે અને યોગ્ય પ્રમાણમાં હવા મળવાથી જે ચણાના બીજ હતા એમાંથી અંકુરણ થશે. આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. આવું કેમ? તો આખી તુવેર છે એ બીજ કહેવાય આખું, જ્યારે દાળ છે એ બીજ કહેવાતું નથી. બરાબર? એટલે બીજ હોય ને એ જ અંકુરિત થાય, દાળ અંકુરિત થતી નથી. ચિત્ર દોરો. અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જો અને એનું ચિત્ર તમારે દોરવાનું છે. પ્રોજેક્ટ છે કોનો છોડ કેટલો મોટો? માટીનું કુંડું અથવા તો પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો. તેના નીચેના છેડે એક કાણું પડો, તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો. વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર કે ધાણાના. તમારે શું કરવાનું છે? બીજનું નામ લખવાનું છે, જે બીજ વાવ્યું હોય, કેદી વાવ્યું છે, કે દિવસનું, એ દિવસનું તારીખ, આખી તારીખ લખવાની, જે તે તારીખનું, પછી મહિનો અને વર્ષ. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવ્યો દેખાય ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો. છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તે માપપટ્ટી પણ માપી શકાય છે. પછી તારીખ લખતું જવાનું. છોડની ઊંચાઈ સીમીમાં વધી, કેટલા પાંદડા જોયા, અન્ય કંઈ ફેરફાર થયો હોય તો અહીં લખવાનો છે. આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાની છે. પછી છે શોધી કાઢો કે બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. એ શોધવાનું છે તમારે. 2 દિવસ છે, 3 દિવસ છે, એમ. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈ કેટલો તફાવત છે? પહેલો દિવસ બહાર નીકળ્યો અંકુરણ, ત્યાર પછીના દિવસમાં કેટલો ફેરફાર થયો એ તફાવત તમારે લખવાનો છે. કે 1/2 સેમી થયો, 1 સેમી થયો. એ કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી એ પણ લખવાનું છે. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હા હોય તો હા, ના હોય તો ના. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હા કે ના, એમ કહેવાનું છે. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ? ચર્ચા કરો.
કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? જે તમે બીજ આગળ વાત કરી એમાં કોને વાર લાગી? કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તમે પ્રયોગ પરથી કહી શકો. કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં અને શું કામ ન ઉગ્યા? તો એનું કારણ છે કે ઊંડાઈ વધારે થઈ ગઈ હોય તો એને હવા ન મળે, અથવા તો બીજ ઉપર જ રહી ગયા હોય, બરાબર, તો પણ અંકુરિત ના થાય બીજ. એટલે યોગ્ય ઊંડાઈ આવવા જોઈએ. કોઈ વિદ્યાર્થીને છોડ સુકાઈ ગયો અથવા તો પીળો પડી ગયો અને આવું કેમ થયું એ પણ જાણવાનું. સુકાઈ ગયો તો એને પાણી ઓછું મળ્યું હોય કે સૂર્યપ્રકાશ વધારે મળ્યો હોય, એ રીતના જાણવાનું. છોડને પાણી ન મળે તો શું થાય? છોડને પાણી ન મળે તો એ અંકુરિત ન થાય અને સુકાઈ જાય. વિચારો અને કહો, બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર જે એક દ્વિદળી બીજ હોય અને એક એકદળી બીજ હોય, બરાબર. દ્વિદળી બીજ હોય એટલે એના બે ભાગ હોય, એકદળી બીજના એક જ ભાગ હોય. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તેના બેઝિક જે ડીએનએ સ્ટ્રક્ચર હોય આખું, એને લીધે એક બીજમાંથી આખો છોડ કે જે તે વૃક્ષ ઉગે છે. વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાત? છોડ ચાલતા હોત તો ઘણી બધી મુશ્કેલીઓ પડત. શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? કેળનું ઝાડ છે, કેળ, એનું બીજ નથી હોતું, એની સીધી રોપણી કરવામાં આવે છે. એની જે ભાગ હોય વનસ્પતિનો એ ભાગ જ રોપવામાં આવે છે, બરાબર. હવે એક શિકારી છોડ આપણે બતાવ્યું છે ચિત્રમાં. જો આ શિકારી છોડ એટલે કેવી રીતના, અંદર જે કીટકો જાય ત્યારબાદ આ સંવેદી રેસા હોય એને ખ્યાલ પડે કે કીટક અંદર આવી ગયું છે, એટલે ઉપરથી આ ઢાંકણ બંધ થઈ જાય અને કીટક મરી જાય એટલે એનામાંથી જે રસ હોય એનો કીટકનો ચૂસી લે, એટલે આ શિકારી છોડ કહેવાય છે. ઘણા એવા છોડ હોય છે કે જેમાં ઉંદર, દેડકા, કીડા, મકોડા અને નાના જીવજંતુનો શિકાર કરી ખાઈ જઈ શકે છે. એવું જ એક છે કળશપર્ણ. આ વનસ્પતિનું નામ છે કળશપર્ણ. એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યોમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. અને શિકાર કરવાનો કેવો આ ચાલાક રસ્તો છે. હવે આપણે ચિત્રમાં જોઈ છે કેટલાક બધા બીજ, અલગ અલગ પ્રકારના બીજ છે. મગનું છે, ચણાનું છે, બરાબર, ચોળી, ચળ, એ રીતના વટાણા છે. તમે કેટલાક પ્રકારના બીજ ભેગા કરી શકો છો એ આપણે જાણી લઈએ. વિચારો, તમને એ બીજ ક્યાંથી મળે છે? તો એ બીજ આપણે ક્યાંથી? છોડમાંથી મળે ને. જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા જ બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. દરેકનો આકાર, એનું કદ, એનો રંગ, દેખાવમાં જોવાનું એ લીસું કે ખરબચડું છે એ જોવાનું. તો તમે જોવા મળશે કે દરેકમાં એક બીજથી બીજો બીજ અલગ છે, તફાવતવાળો છે. વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગતો ભરો. પેલા બીજનું નામ લખવાનું છે. આ બીજનું નામ છે રાજમા. એનો રંગ છે બદામી લાલ. આકાર એનો આ રીતના ઊભો છેદ લીધો છે એટલે આ રીતના આકાર છે એનો, બદામ જેવો. દેખાવે લીસું હોય છે. વિચારો, શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? તો
તો વરિયાળી અને જીરું છે એ એક દળી બીજ છે, દ્વિદળી બીજ છે નહીં. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું આવને સૌથી મોટું બીજ કયું છે એનું નામ લખવાનું છે. ઉપરાંત લીસા અને ખરબચડા બીજ ક્યાં ક્યાં છે એના પણ નામ લખવાના છે. ત્યારબાદ છે વર્ગીકરણ કરો અને લખો કે રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ. તો જીરું છે, ધાણા છે, એ બધાય મસાલામાં ઉપયોગ થાય. શાકભાજીના બીજમાં ચણા, વટાણા એ બધાય શાકભાજીના બીજ કહેવાય. બરાબર. ફળોના બીજ હોય તો જામફળમાં આપણે બીજ જોયા છે, તરબૂચમાં, પપૈયામાં, બધા ફળ હોય જેમાં એમાં મોસ્ટ ઓફ બધા બીજ હોય જ છે. તમે જો હલકા બીજ જે ફૂંક મારીને તપાસી શકાય તેવા બીજ છે કે જેને આપણે ફૂંક મારીને તપાસી શકતા એવા હલકા બીજના નામ લખવાના છે. ચપટા બીજ હોય કંઈ એ લખવાના છે, પતલા એકદમ કિનારીથી ચપટા હોય. તો ચપટામાં આવશે વાલનું બીજ છે એ ચપટું હોય. વધારે જૂથ બનાવો. તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા એ લખવાનું છે, 2 કે 3 કે રીતના. બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? આ હોય તો આ, ના હોય તો ના. તમારા મિત્રો સાથે ચર્ચા કરો ને રમો. પછી અહીં કહે છે કે પત્ર લખજો, ઠીક છે આવજો. બરાબર. એમ વૃક્ષ કહે છે પત્ર લખજો ને ઠીક છે આવજો, પક્ષીઓને કહે છે. ભમતા બીજ, આ બીજ છે ના. બરાબર. તો વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે, કારણ કે વૃક્ષ છે, વનસ્પતિ છે, પોતે પ્રચલન, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તેઓ હરીફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. આ બીજ બધાઈ ગયા. બરાબર. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. પવન દ્વારા હોય, પાણી દ્વારા હોય, પક્ષીઓ દ્વારા, કોઈ કીટકો દ્વારા એ મુસાફરી કરતા હોય છે. આપણે અહીંયા ચિત્ર 1 અને ચિત્ર 2 જોઈ છે. ચિત્ર 1માં જુઓ, આ બીજ હવામાં મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે. શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? કે હા. જે આંકડો છે, આંકડાના બીજ હોય માં વચ્ચે કાળું ને આજુબાજુ સફેદ રેસાઓ જેવા હોય છે, એ આપણે દરેકે જોયા હશે. તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહેવાય છે એ તમારે લખવાનું છે. અનુમાન કરો તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે. તો પ્રમાણમાં હલકા હશે, વજનમાં હલકા હશે એવા બીજ, અને જેનું માત્રા પ્રમાણ વધારમાં હોય છે, વધારે માત્રામાં ઉત્પન્ન થતા હોય એવા બીજ જ હવામાં મુસાફરી કરે છે. ચિત્ર બીજું ધ્યાનથી જોવા, આ રીતનું. આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. કાંટાળા બીજ છે, જુઓ છે. આ બીજ પવન દ્વારા ઉડતા હશે, ઉડી શકે તેમ નથી, કારણ કે વજનમાં ભારે છે. આ બીજ પ્રાણીઓની રૂવાટી અને આપણા કપડામાં ચોંટી જાય છે, અને તે કેવી મફતમાં મુસાફરી કરે છે. શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? હા. ગોકરું ને ગાર્ડરું જે ભેંસ બકરા ઉપર ચોંટી જાય છે, બરાબર, એની રૂવાટીમાં, એ આ પ્રકારના જ બીજ છે. તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો છે. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો. એક સ્વિટ્ઝરલેન્ડમાં વેલ્ક્રોનો વિચાર કેવી રીતે આવ્યો છે? વેલ્ક્રો એટલે આપણે જે બૂટ અને સેન્ડલમાં જે પટ્ટી હોય છે આપણે ચોંટાડીએ, બરાબર, અને ઉખેડી ત્યારે અવાજ આવે ટ્રક ટ્રક, વેલ્ક્રો કહેવાય ને. તો આ ઘટના ઈસવીસન 1948ની છે. વેલ્ક્રોની વાત કરીએ છીએ. એક દિવસ જ્યોર્જ મેસ્ત્રલના તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા.
ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું તો ન્યાય ચોંટી ગયું, ફરીથી ચોંટી ગયું અને તે ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂંક હતા, જેની મદદથી તે કપડાં પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મિસ્ત્રલને નવો વિચાર આવ્યો, જે તો વેલ્ક્રો બનાવવાનો. વેલ્ક્રોની પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. તમે જુઓ, અહીં આપણે આ વેલ્ક્રો મૂકીએ એટલે આ સેન્ડલ બંધ થઈ જાય, પછી ખોલવો એટલે ખેંચીએ એટલે છૂટી થઈ જાય પાછી. તો વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર જેવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ જોયો જ હશે. પ્રકૃતિમાં પ્રેરણા લેવાની કેવી આ એક અદ્ભુત ઘટના છે. નીચે આપેલા ચિત્ર જુઓ, અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. હવે ખિસકોલી પ્રાણીઓ દ્વારા પણ બીજની મુસાફરી થાય છે. દાખલા તરીકે કોઈ પ્રાણી એ એક જગ્યાએ બીજી જગ્યાએ બીજ લઈ એને જમીનમાં ઘણીવાર દાટી દે છે અને પછી એને ભૂલી જાય છે, તો એ બીજ રોપાઈ જાય છે અને ત્યાંથી વનસ્પતિ ઉગી નીકળે છે. એ જ પ્રકારે ઘણી વખત અમુક બીજ છે, પક્ષીઓ બીજ સંપૂર્ણ ગળી જાય છે, બરાબર, અને એને ચરક વાટે એ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ત્યાં સ્થાપિત થાય છે. એ જ રીતના નારિયેળીના, જે આપણે નારિયેળ પીએ છીએ, ત્રોફા જેને આપણે કહીએ છીએ, બરાબર, એ નારિયેળ એ સમુદ્રના જે પાણીમાં પડે છે અને એ તરતું એક પ્રકારનું બીજ જ છે. એ તરતું આપણે જોઈએ છે ઘણીવાર કે કોઈ ટાપુ ઉપર, નિર્જન ટાપુ હોય જ્યાં કોઈ મનુષ્ય ન રહેતો હોય, એવા ટાપુ ઉપર પણ નારિયેળી જોવા મળે છે. તો આ જે છે એ પાણીમાં તરતું ત્યાં જમીન ઉપર અથડાય છે અને ત્યાં રોપાઈ જાય છે અને એમાંથી નારિયેળી ઉત્પન્ન થાય છે, બરાબર, નારિયેળીનો છોડ. કેટલાક છોડ પોતાના બીજને જાતે જ દૂર સુધી ફેલાવે છે. જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે. ત્યારે તમે ક્યારેક તેનો અવાજ પણ સાંભળ્યો છે, તડ અવાજ આવતો હોય, બરાબર. શું તમે કોઈ દિવાલ ઉપર કે કૂવા ઉપર વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયો છે? તો કે હા, કૂવાની અંદર જે બખોલ કે એવું હોય તો એમાં તમે જોયું હશે કે ત્યાં પક્ષીઓ બેસતા હોય તો એની ચરક દ્વારા ત્યાં એ બીજ સ્થાપિત થઈ ગયા હોય. તો વડ, પીપળ કે અન્ય છોડ આપણે ત્યાં જોયો હોય. બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું છે? પક્ષીઓ દ્વારા પણ હોય, પાણી દ્વારા હોય, કોના દ્વારા ગયું હશે એ શોધી કાઢો. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? જો બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય નહીં તો શું થશે કે જે તે જગ્યા પર માત્ર એ જ પ્રકારની વનસ્પતિઓ તમને જોવા મળશે, બીજી કંઈ વનસ્પતિ ન જોવા મળે. એટલા માટે બીજ ફેલાવવું જરૂરી છે. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતની યાદી બનાવો. એક તો હવા દ્વારા, પક્ષી પ્રાણીઓ દ્વારા, જીવજંતુઓ દ્વારા અને પાણી દ્વારા. આટલી રીત છે જે બીજથી ફેલાવ કરવામાં મદદ કરે છે. હવે કોણ ક્યાંથી આવ્યું? બીજના ફેલાવવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? તો કે હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછીથી છોડ જેમ જેમ મોટા થાય તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નહીં હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો.
શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? તો મરચાં છે એ પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? તો કે હા, આજે પણ જે તારીખમાં મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી. કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. બટાટા મરચાં ચાયજી. બટાટા મરચાં ચાયજી કોણ ક્યાંથી આવ્યું જી? સાત સમુદ્ર પારથી દુનિયાના બજારથી વ્યાપારી ઉપરથી જંગ લડાઈ મારથી દરેક રસ્તેથી આવ્યા જી. બટાટા મરચાં ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી મસાલાની છે પટરાણી. મગફળી બટાટા ગવાર ધૂમ મચાવે પારાવાર સાથે આવ્યા ટામેટાજી. બટાટા મરચાં ચાયજી. ભીંડા છે આફ્રિકાના કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે? ત્યાંથી આવ્યા કોબીજ વટાણા ચા છે. અસમની બાઈજી બટાટા મરચાં ચાયજી. હવે ક્યાંથી કોણ આવ્યું છે એમાં જગ્યાઓ દેખાડી છે. ચાલ્યું ચીનથી સોયાબીન પહોંચી અમેરિકા વગાડે ઢોલ. ધૂમધામથી આવ્યું દેશ એમાં છે ગુણ કંઈ વિશેષ. રોફ જમાવી આવીજી બટાટા મરચાં ચાયજી. રીંગણ મૂળા વાલોડ કારેલા કેરી સંતરા બોર કેળા પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી ભારતની પેદાશોજી. આ બધી છે એ ભારતની દેશી પેદાશ છે. કોણ ક્યાંથી આવ્યું જી? બટાટા મરચાં ચાયજી. ખબર પડી ને કોણ ક્યાંથી આવ્યું? જો આ બધા જ બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત? દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. જે અમેરિકા છે, દક્ષિણ અમેરિકા કીધું તમે, યુરોપ, આફ્રિકા. હવે આપણે પાઠમાંથી શું શીખ્યા? તો રીનાએ અંકુરિત બીજનું એક ચિત્ર બનાવ્યું છે. અહીંયા બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડી હશે તે તમારા શબ્દમાં લખો. એક તો તમારી પાસે જો સૂત્ર કાપડ હોય તો એ ભીનું કાપડ અને જે તે બીજ. જો બીજને જરૂરી વસ્તુ ન મળે તો બીજ કેવું લાગતું હશે તેનું ચિત્ર બતાવીએ. બીજ કેવી રીતે ફેલાય છે, કોઈ પણ બે રીત તમારા શબ્દોમાં લખવાની છે. તો આ તો આપણે ધોરણ 5માંનો પર્યાવરણ વિષયનો ચેપ્ટર 5મું બીજ બીજ બીજ. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.